12 જૂન 2025નો એ દિવસ અમદાવાદના મેઘાણીનગરમાં ગુંજેલી એ ભયાનક ચીસોના પડઘા આજે પણ ત્યાંની ગલીઓમાં સંભળાય છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ 171ની દુર્ઘટનાને 11 મહિનાના વાણા વાઈ ગયા. ત્યાંથી કાટમાળ તો હટી ગયો, પણ જેમનો સોનાનો સૂરજ આ ગોઝારી ઘટનામાં આથમી ગયો, તેમના જીવનમાં આજે પણ અંધકાર છે. ટાટા અને એર ઇન્ડિયાએ આપેલા મસમોટા વાયદાઓ આજે 11 મહિના પછી પણ માત્ર કાગળ પર જ રહ્યા છે. પાલડીમાં મીટિંગ પતાવીને ઘરે પરત ફરી રહેલા મહેશ ચીરાવાલા આ ગોઝારી દુર્ઘટનાનો ભોગ બન્યા. તેમના પત્ની હેતલબેન આજે ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. ટાટા ગ્રુપે આર્થિક વળતર તો આપ્યું, પણ લાયકાત મુજબ નોકરી અને રહેઠાણના જે વાયદાઓ કર્યા હતા તે આજે પણ ઠાલા સાબિત થયા છે. તેઓ જ્યારે ઘરે મળવા આવ્યા હતા, ટાટા ગ્રુપમાંથી એક લીડર આવ્યા હતા અને એરલાઇનમાંથી એક મેમ આવ્યા હતા. તો મેમે કીધેલું હતું કે તેઓ જોબ પ્રોવાઈડ કરાવડાવશે. 6 મહિના થઈ ગયા છે, બટ હજી સુધી કોઈ રિસ્પોન્સ નથી જોબ માટેનો. તેઓએ એમનો નંબર મને આપેલો હતો, એટલે હું નંબર વાયા અને ઈમેલ વાયા પણ ઘણા બધા મેલ્સ કર્યા, બટ એમાં એમનો કોઈ રિસ્પોન્સ નથી. એક્સપેક્ટેશન એક જ છે કે વ્યક્તિ તો નથી તમે રિટર્ન કરી શકો, બટ ખાલી કરિયર ઓરિએન્ટેડ હવે લાઈફ સર્વાઈવ કરવાની છે તો એ ફૂલફિલ થાય એટલી એક્સપેક્ટેશન છે. અત્યારે મારા પેરેન્ટ્સ સાથે રહું છું. બીજી તરફ દીવમાં ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા મોહમ્મદ રફીકભાઈની વેદના પણ અસહ્ય છે. તેમણે પોતાના વહાલા સોયા દીકરા ફૈઝાનને આ અકસ્માતમાં ગુમાવ્યો. અહીં તો હદ થઈ ગઈ છે. રફીકભાઈને તો હજુ સુધી આર્થિક વળતર પણ મળ્યું નથી કે નથી મળ્યો તેમના દીકરાનો સામાન. ઈમેલ અને ફોનનો કોઈ જવાબ આપવા સુદ્ધા એરલાઇન્સ તૈયાર નથી. નહીં, કોઈ મળવામાં આવેલ નથી. કમ્પન્સેશન બી આપવામાં આવેલ નથી. ખાલી મેલ કરેલા હતા, મેલનો કોઈ જવાબ રિટર્ન 2-3 મેલના રિટર્ન જવાબ આવ્યા, એ પછીનો કોઈ કમ્પન્સેશન મેલ આવેલ નથી કોઈ જવાબ દેતા. ને પછી અમને જે આજે એ લોકોએ ખર્ચા પહેલાં શરૂઆતમાં તો એ લોકો અમારા સંપર્કમાં રહેતા હતા ને અમને કીધું કે તમારા સાથે છેલ્લે સુધી અમે તમારા સાથે છે. ને પછી થોડા ટૂંક સમયમાં જ એ લોકો અમારીથી દૂરી કરી લીધી. એર ઇન્ડિયાવાળાએ એને કીધું કે ભાઈ આજે એ લોકોએ જે આવવા જવાનો ખર્ચો છે, એ રોકાવાના જે કંઈ ખર્ચાના જે ડિટેલ માંગી અમારી પાસે, એ ડિટેલ બી અમે એને આપી દીધી. બિલ માંગ્યા, બિલ આપી દીધા. એના પછી એ લોકો અમને કોઈ રીતનો કોઈ જવાબ દેતા નથી. મેં ઈમેલ આઈડી એ લોકોની બંધ થઈ ગઈ છે, નથી ફોન ઉપાડતા કે નથી કોઈ જવાબ દેતા. અમને જે કંઈ એની સ્ટાર્ટિંગમાં જે કંઈ માણસો મૂકેલા હતા એના કોઈ જવાબ અમને મળતા નથી. જવાબ બસ ખાલી એમ જ કે મેલ કરો. મેલ કરીએ તો મેલ બી 6 મહિના, 3 મહિના, 2 મહિને, 15 દિવસ અમને રિટર્ન જવાબ આવે. અમે પાછો મેલ કરીએ એટલે પાછો 8, 10, 15 દિવસે જવાબ આવે. બસ ડ્રાઇવિંગ કરીએ છીએ. હું અત્યારે હાલમાં દીવમાં રહું છું. આ માત્ર 2 પરિવારોની વાત નથી. 200થી વધુ પીડિત પરિવારો આજે એક મંચ પર આવ્યા છે. 12 જૂન 2026ના રોજ આ ઘટનાને 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. ત્યારે પીડિતોની મુખ્ય માંગ છે બ્લેક બોક્સનો રો ડેટા. શું થયું હતું એ છેલ્લી ક્ષણોમાં? કેમ પ્લેન ક્રેશ થયું? આ જાણવાનો હક દરેક પરિવારને છે. આટલું જ નહીં, દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા પર દરેક પરિવારની ઈચ્છા છે કે ક્રેશ સાઇટની જમીનનું શુદ્ધિકરણ થાય અથવા તો દરેક સમાજ અને ધર્મના લોકો ત્યાં પ્રાર્થના કે ધાર્મિક કાર્યક્રમ કરી શકે. ન્યાયની આ લડાઈ લાંબી છે. સરકાર, DGCA અને એરલાઇન્સ ભલે મૌન સેવીને બેઠા હોય, પણ આ પરિવારોનો આક્રોશ જણાવી રહ્યો છે કે તેઓ હવે હાર માનવાના નથી. દરેક સવાલનો જવાબ માંગવામાં આવી રહ્યો છે, કારણ કે ગયેલી વ્યક્તિ તો પાછી નથી આવવાની, પણ જે જીવતા છે તેમનું શું?